સુરતની દિલ્હીમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2023 માટે દેશભરના શહેરોના રેન્ક જાહેર કરાયો છે. તેમાં નંબર 1 નો રેન્ક મળ્યો છે. આ વર્ષે દેશના સ્વચ્છ શહેરોમાં નંબર 1 બનવા સુરત અને ઇન્દોર વચ્ચે કાંટાની ટક્કર હતી. સતત 3 વર્ષથી દેશમાં સ્વચ્છતામાં બીજા નંબરે આવતું સુરત શહેર ગયા વર્ષે માત્ર 221 માર્ક્સથી જ નંબર 1 નો ખિતાબ મેળવતા રહી ગયું હતું. ત્યારે આ વર્ષે ઇન્દોરની સાથે સંયુક્ત રીતે નંબર 1 નો રેન્ક મેળવવામાં સફળતા મળી છે. દિલ્હી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સુરતના મેયર અને પાલિકા કમિશનર દ્વારા સર્ટિફિકેટ્સ અને એવોર્ડ સ્વીકારવામાં આવ્યા હતા. સુરતનો નંબર આવતા ગર્વ વ્યક્ત કરતા મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે આ રેન્ક માટે ઘણા સમયથી પ્રયત્નો કરવામાં આવતા હતા, જેમાં પાલિકાના નાનામાં નાના કર્મચારીથી લઈને તમામ નાગરિકોનો સહયોગ મળ્યો છે, જેથી આ રેન્કના આપણે હકદાર બન્યા છીએ. જેથી હું આ રેન્ક તમામ સુરતીઓને આપું છું. સમગ્ર કાર્યક્રમનું પાલિકાના આઈસીસી ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કર્મચારીઓ અને પદાધિકારીઓએ એકમેકને શુભકામના આપી હતી અને સાથે સફાઈ કામદારો અને એનજીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. તમામ લોકોએ સુરતને છેલ્લા 3 વર્ષથી જે પીછેહઠ મળતી તેમાં અગાઉથી કરેલી તૈયારી અને આ જ રીતે નંબર મેળવતા રહેવા તથા નંબરે યથાવત રાખવા માટેની તૈયારી પણ દર્શાવી હતી. સફાઈ મશીનરીથી સુરતના 4 લેન રોડની મશીનથી 2 વાર સફાઈ થાય છે અને સ્વિમિંગ મશીનથી દિવસમાં 2 વખત 4 લેન રોડની સફાઈ કરવામાં આવે છે. આ ઉપરાંત ટેક્સટાઇલ, ડાયમંડ માર્કેટ સહિતના કમર્શિયલ એરિયામાં સ્વાઇપિંગ કામગીરી ઉપર ભાર મુકાયો હતો.